24મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય બાલિકા દિવસ 2026ની છોટાઉદેપુર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી। 24 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય બાલિકા દિવસ। સમગ્ર દેશમાં જ્યારે દીકરીઓના હક્કો, સુરક્ષા અને સર્વાંગી વિકાસની ચર્ચા થઈ રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વાલી દીકરી યોજનાના અસરકારક અમલીકરણ દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં આવે છે। જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2474 દીકરીઓને આ યોજના હેઠળ લાભાન્વિત કરી તેના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવામાં આવ્યો છે। ભારત સરકાર દ્વારા વર્ષ 2008થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના માધ્યમથી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓ પ્રત્યે પ્રવર્તતા ભેદભાવોને દૂર કરી તેમને શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાની સમાન તકો પૂરી પાડવાનો છે। દીકરી એ માત્ર પરિવારની મર્યાદા નથી, પરંતુ રાષ્ટ્રના ઘડતરની શક્તિ છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાલિકાઓના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, કન્યા કેળવણી પ્રોત્સાહન યોજના, શાળા પ્રવેશ અને ઉચ્ચ શિક્ષણ માટેની સ્કોલરશિપ યોજનાઓ તેમજ પોષણ અને આરોગ્ય સંબંધિત કાર્યક્રમો દ્વારા બાલિકાઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। યોજનાઓનો હેતુ માત્ર સહાય પૂરતી સીમિત નથી, પરંતુ બાલિકાઓને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવાનો છે। રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા આપતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી હિનાબેન ચૌધરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે રાષ્ટ્રીય બાલિકા દિવસમાં દીકરીઓના અધિકાર, તેમના શિક્ષણ, કલ્યાણ અંગે સમાજમાં જાગૃતિ લાવવા, દીકરીઓને સશક્ત બનાવવાના હેતુથી સમર્પિત છે। વધુમાં તેમણે ઉમેર્યું કે ભારત સરકાર દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાઓના અભિયાન થકી સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। દીકરીઓના કલ્યાણના હેતુઓનો સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા પણ દીકરીઓના જન્મદર સુધારવા, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા અને દીકરીઓના શિક્ષણમાં વધારો કરવા માટે વર્ષ 2019થી વાલી દીકરી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે। યોજના અંતર્ગત દીકરીને કુલ ₹1,10,000 સહાય આપવામાં આવે છે। દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ લે ત્યારે 4,000, 9મા ધોરણમાં પ્રવેશ લે ત્યારે 6,000 અને દીકરી લગ્નની પાત્ર ઉંમરે પહોંચે ત્યારે અથવા ઉચ્ચ શિક્ષણ માટે 1 લાખની સહાય આપવામાં આવે છે। વધુમાં તેમણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે। ગ્રામ પંચાયતો અને મામલતદાર કચેરીઓ દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવે છે। એટલું જ નહીં, ખાસ ઝુંબેશ અને કેમ્પના માધ્યમથી સરપંચ અને તલાટીઓના સહયોગથી સ્થળ પર જ ફોર્મ ભરી દીકરીઓને સહાય આપવાની કામગીરી કરવામાં આવે છે। રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા તમામ પાત્રતા ધરાવતા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે જો તમારી દીકરી આ યોજના માટે પાત્ર હોય તો ત્વરિત નજીકની સરકારી કચેરીનો સંપર્ક કરી નોંધણી કરાવો। કોઈપણ દીકરી આ યોજનાના લાભથી વંચિત ન રહે તે જ આ દિવસની સાચી ઉજવણી ગણાશે। આજની બાલિકા આવતીકાલની વૈજ્ઞાનિક, ડૉક્ટર, પ્રશાસન કે નેતૃત્વશીલ નાગરિક છે। બેટી બચાવો બેટી પઢાઓના મંત્રને સાર્થક કરતા આ સરકારી પ્રયાસો દીકરીઓને આત્મનિર્ભર બનાવી એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણના પાયાનો પથ્થર સાબિત થશે। મુકેશ પરમાર, રિપોર્ટર, નસવાડી, છોટાઉદેપુર। રાષ્ટ્રીય બાલિકા દિવસે દર 24મી જાન્યુઆરી ભારતમાં ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે દીકરીઓના અધિકારો, તેમનું શિક્ષણ અને એમના કલ્યાણમાં જાગૃતતા લાવવા માટે અને સમાજમાં સશક્ત કરવા બાબતે સમર્પિત છે। આ રાષ્ટ્રીય દીકરી દિવસ એ દીકરીઓના આરોગ્ય, શિક્ષણ, એમની સલામતી અને એમને સમાજમાં સશક્ત બનાવવા બાબતેના જે મુદ્દાઓ છે એના ઉપર આપણું ધ્યાન આકર્ષિત કરે છે। ભારત સરકાર દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાઓના અભિયાનો થકી સમાજમાં એક સકારાત્મકતા લાવવા માટેના પ્રયત્નો અને પ્રયત્નશીલ છે અને કાર્યરત છે। દીકરીઓના કલ્યાણના હેતુને સાર્થક કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પણ દીકરીઓના જન્મદરમાં સુધારો કરવા, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે, દીકરીઓના શિક્ષણમાં સુધારો કરવા માટે, સમાજમાં સશક્ત સ્થાન બનાવવાના હેતુસર વર્ષ 2019થી વહાલી દીકરી યોજનાનો અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના થકી દીકરીઓને 1,10,000 જેટલી સહાય આપવામાં આવે છે। જ્યારે પણ દીકરી પ્રથમ ધોરણમાં આવે છે ત્યારે 4,000ની સહાય, દીકરી 9મા ધોરણમાં આવે ત્યારે 6,000ની સહાય અને દીકરી લગ્નની ઉંમર થાય અથવા એને ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો 1 લાખ રૂપિયા જેટલી સહાય એમ કરી અને કુલ 1,10,000 જેટલી સહાય આપવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લામાં પણ 2,474 જેટલી દીકરીઓ અને સહાય આપણે 1,10,000ની રકમની પ્રતિ લાભાર્થી દીઠ આપણે સહાય મંજૂર કરવામાં આવેલી છે। 2,474 જેટલા લાભાર્થીઓ આપણે છોટાઉદેપુર જિલ્લાઓમાં છે જેમને આપણે સહાય આપી ચૂક્યા છીએ। આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બાકી તમામ રહેવાસીઓને મારી એક નમ્ર અપીલ છે કે ભાઈ એ પણ તેમની પાત્રતા ધરાવતી દીકરી હોય તો એમના નજીકની ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી કે ઈ-નારી પોર્ટલ, ઈ મહિલા કલ્યાણ પોર્ટલ છે ત્યાં અરજી કરી અને આ યોજનાનો લાભ મેળવી શકે છે।
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પણ અલગ અલગ જગ્યાએ ઝુંબેશ સ્વરૂપે કેમ્પ આયોજન કરી ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીનો સંપર્ક કરી ત્યાં લાભાર્થીને સ્થળ પર બોલાવી અને ફોર્મ ભરવાની કામગીરી અને એમને સહાયતા આપવાની કામગીરી કાર્યરત છે. અમે પણ એ છોટાઉદેપુર જિલ્લાની તમામ દીકરીઓ, પાત્રતા ધરાવતી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી રહે અને કોઈ પણ દીકરી યોજનાના લાભથી વંચિત ન રહી જાય એ બાબતે સતત પ્રયત્નશીલ છે. તો છોટાઉદેપુર જિલ્લાના તમામ ગ્રામજનો, સ્થાનિક રહેવાસીઓને નમ્ર અપીલ કે એ પણ આ યોજનાનો લાભ મેળવે અને છોટાઉદેપુર જિલ્લાના તમામ દીકરીઓને 24મી જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે હું હિનાબેન ચૌધરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી છોટાઉદેપુર, આપને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ.